કેમ છો તમને ગુમાને જય શ્રી કૃષ્ણ. શું લઈને આવી તું? હે? એને એને શું કહેવાય? શું કહેવાય એને? એને ખાંડવી કહેવાય. શું કહેવાય? ખાંડવી. તને ભાવે છે? ભાવે છે? હા. કેવી આવે? યમી યમી. યમી યમી. હા. તને શું શું ભાવે છે? હા. અહીંયા બાલ્કનીમાં આવે એટલે બધું જોઈ લે શું બનાવે છે, શું કરે છે. શું બનાવ્યું? ઢોકળીની સબ્જી લ્યો પહેલી વાર ટિફિનમાં અત્યારે તો શું કશું શાક મળતું નહીં, ગીલોડી ગવાર ને બધું તો ભાવતું મને નહીં. ભાવતું નથી. કઠોર રાતના પલાળવાનું ભૂલી જઈએ, સવારમાં યાદ આવે ઘરમાં તુવર, ચોળા, મગ, મગની દાળ બધું પડ્યું પણ પલાળવાનું ભૂલી જઈએ એટલે પલાળ્યું ના હોય એટલે થાય નહીં. વાંધો નહીં. થોડું 10 મિનિટ જેવું લેટ થઈ ગયું છે. ફટાફટ એડજસ્ટમેન્ટ કરીને પહોંચે અમદાવાદ. જા કાકા જોડે જવું છે? જા. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બેસનની ઢોકળીનું શાક બનાવી તમારી સાથે રેસીપી શેર કરું. એક વાડકી જેવું મેં બેસન લઈ લીધો છે. એના સામું એક વાડકી પાણી અને એક વાડકી છાશ. આપણે એક વાડકી આ છાશ છે. પહેલાં સરસ આપણે મિક્સ કર્યું. સાથે સાથે તમને અંદર મસાલા પણ બતાવી દઉં. અંદર સેજ હિંગ નાખીશું, લાલ મરચું, સેજ ગરમ મસાલો, હળદર, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું, બધું સરસ આપણે પહેલાં મિક્સ કરી દઈએ. મેં થોડું મિક્સ કરી લીધું છે. એક વાડકી બીજું પાણી પણ આપણે નાખી દઈએ. પણ થોડાક બેઠા થઈ ગયા છે. આ રીતે સતત હલાવતા રહેવાનું. મેં કઢાઈયું લગાવી દીધું છે. એના અંદર તેલ બેલ કશું નહીં નાખવાનું, ડાયરેક્ટ આપણે આ ખીર નાખી દઈશું. એને સતત આપણે હલાવતા રહેવાનું. ધીમું ફાસ કરી અને મિક્સ કરી દેવાનું. તમારે આના અંદર જો ખાંડવી બનાવી હોય તો અઢી વાડકી છાશ કરો તો અઢી વાડકી પાણી લેવાનું, અને ઢોકળી કરવી હોય તો 2 વાડકી લેવાનું. ખાંડવીમાં પણ આ રીતે જ કરવાનું હોય છે. પણ એમાં મીઠું મરચું હળદર નાખવાનું નહીં હોતું. ખાલી હળદર અને મીઠું અને સાધારણ જ મરચું નાખવાનું હોય છે કે અંદરનું પડ મોરું ના લાગે. બસ આને સતત હલાવતા રહેવાનું જ્યાં સુધી પેનથી છોડાઈ ના દઈને કઠણ ના થાય ત્યાં સુધી આપણે સતત હલાવતા રહેવાનું. તરત જ આ ઘટ થવા માંડશે. આ શાક એટલું ટેસ્ટી લાગે છે ને. અમે હમણાં ચોટીલા ગયા હતા તો મને આ શાક ખૂબ જ ગમ્યું હતું. તો મેં કીધું ચલો આપણે આજે ઘરે બનાવીએ. જોઈ શકો છો અંદર થવા માંડ્યું છે. અને તમે આનાથી પણ કરી શકો. સતત હલાવતા રહો એટલે તમારું મિક્સ થતું રહે એટલે ગઠ્ઠા ના આવડે. અત્યારે બજારમાં શાક એવા મળે છે ને કંઈ કશું ખાવાનું ગમતું નથી. એટલે આવું થોડું કટપટું બનાવીને ખાઈએ તો સારું લાગે. જો આપણે સતત હલાવતા રહીશું તો જરી પણ કાઠા નહીં પડે.
મારા ભાવેશને ખાંડવી ભાવે છે તો થોડુંક આમાંથી ખીરું કાઢી અને ખાંડવી માટે હું પાથરી દઉં, કારણ કે ખીરું થોડુંક વધારે કર્યું છે. મેં થાળી ખાંડવી માટે પાથરી દીધી. હજી થોડીક વાર એને હજી થવા દઈશ, પછી આપણે થઈ જશે. હજી પેન છોડતી નહીં, થોડુંક તો થઈ ગયું છે. બસ આપણું થઈ ગયું છે. હવે આપણે થાળીમાં ને પાથરી દઈએ. આપણે આ રીતે થોડી ખાંડવી પણ બનાવી દઈશું અને સબ્જી પણ બની જાય. એક જ વસ્તુમાંથી બબ્બે આઈટમ થાય તમને બતાવી છે. હવે આપણે સબ્જીનો વઘાર કરીશું. બંધ કરજો ભાઈ. એના અંદર થોડીક પહેલાં રહી નાખી દઈએ. હવે જે દહીં પડ્યું છે એના અંદર આપણે મસાલા કરી દઈએ. ધાણા જીરું, આમાં લીલું મરચું નહીં નાખ્યું એટલે 2-3 ચમચી જેટલું. આ થોડું સ્પાઇસી હોય છે. 2-3 ચમચી જેટલું લાલ મરચું, ગરમ મસાલો, હળદર, ધાણા જીરું પહેલાં મેં નાખ્યું અને સ્વાદ અનુસાર મીઠું, કારણ કે પહેલાંમાં પણ આપણે મીઠું નાખેલું છે. દહીંને સરસ આપણે મિક્સ કરી દઈએ એટલે આપણું દહીં ફાટી ના જાય. આપણે દહીં નાખી દીધી છે. એના અંદર થોડું જીરું પણ નાખીશું, 2 લાલ મરચાં એને તમામ કરશું. જે આપણે દહીંની ગ્રેવી હતી એના અંદર અડધી ચમચી જેટલું બેસન પણ નાખીશું. એના અંદર આદુ અને લસણ આપણે કરી મૂકીશું. આદુ લસણ સરસ આપણું થઈ ગયું છે તો એના અંદર થોડુંક આપણે પહેલાં પાણી નાખીશું અને આની અંદર થોડું પાણી નાખી અને સરસ બધું મિક્સ કરી લઈએ. હવે જે આપણે દહીં વાળું હતું એ નાખી દઈએ એટલે શું આપણું દહીં ફાટી ના જાય. સરસ બધું મિક્સ કરી લઈએ એટલે આપણો રસો શું થોડો જાડો થાય અને ખાવાની મજા આવે. હવે એને થોડીક વાર આપણે એને સરસ ઉકળવા દઈએ. પછી આપણે જે ઢોકળી બનાવી છે એ આપણે અંદર નાખીશું. થોડીક વાર એને ઉકળવા દઈએ. આ બાજુ મારી ખાંડવી પણ મસ્ત વઘારી દીધી છે, એક જણા શાંતિથી ખાઈ શકે. આપણું પાણી સરસ ઉકળી ગયું છે. હવે એની અંદર આપણે ઢોકળી જે બનાવી હતી થોડી થોડી કરીને અંદર નાખી દઈશું એટલે એમાં પણ સરસ મસાલો ચડી જાય. સોફ્ટ મસ્ત ઢોકળી થઈ જાય, પનીર જેવી. બસ એકવાર આપણે એને ઉકળવા દઈએ એટલે આપણી સબ્જી તૈયાર થઈ ગઈ. અમારી ખાંડવી અને ઢોકળી કેવી લાગે કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. વાંધો નહીં, તું આવતી રે. આવી જા. જુઓ ભાઈ, આ 2 જણા એવા ચોટ્યા છે. હે જુઓ, ઓ બાપા, 2 બાજુનું વજન લાગે મને. હે જો આવ્યો ને, પપ્પા 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 કરતા કરતા વળગ્યા 2 જણા. 12 મહિને એક વખત મળતા હોય ને એવું કરે. ઓય ધનુ હાચવી ને, એના વાળ બધા ચોટી ગયા છે. ચોટી ગયું? લા કાઢિયાલું જાડી. એ ધનુ તું જાડી થઈ, ખબર હે? ધનુ તું જાડી થઈ. આ લોકો અત્યારથી નાસ્તા પાણી ચાલુ થઈ ગયા છે. ચલો ભાઈ, કેટલા 10:30 વાગ્યા છે. 10:30 વાગે. હજુ એક જગ્યાએ ડિલિવરી આપવાની હતી, તે વેપારીએ ફોન ઉપાડતા નહીં. મારા ખ્યાલથી એ બાપડો હોઈ ગયો હશે. એમ તો હવે કાલે સવારે હેન્ડલ કરીશ. હે, અને તને શું ભાવે?
ધનુને કેળા વેફર પાડીને આઈસ્ક્રીમ નહીં ભાવતી ને આઈસ્ક્રીમ હે હા બસ મારે જમવાનું કોણ કરશે જમવાનું તો કાઢ મારા માટે મમ્મી કાઢશે તું નહીં કાઢે કોણ કાઢશે મમ્મી કાઢશે અને તું શું કરીશ જનુ હેપી બર્થડે બોલતે ને હેપી બર્થડે આજે ભાઈ જેનો બર્થડે છે ને એનો હેપી બર્થડે આજે મેં કોમેન્ટ જોઈ નથી પણ જેનો હેપી બર્થડે છે ને તેની વિશ કર્યું હેપી બર્થડે બોલ દે હેપી બર્થડે હા નીચે કોમેન્ટમાં કહેજો કોનો બર્થડે છે અને જનુ જય શ્રી રામ બોલતો જય શ્રી રામ કાલે હનુમાન જયંતિ બધાને હનુમાન જયંતિની શુભેચ્છા હેપી હનુમાન જયંતિ હા જય શ્રી કૃષ્ણ કહેતા બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તમને જય શ્રી કૃષ્ણ આ પેલી ડીશ લાવી તો હવે પકડું રુચિતા મને ડીશ હાલતી હતી ને તો જાતે ડીશ મમ્મી રુચિતા જોડે લઈ લીધી અને ડીશને અહીંયા મૂકી ગ્લાસ હાલતી હતી ગ્લાસ લઈ લીધો હવે શું હાલશે હવે વાડકી હાલી વાડકીમાં શું છે હે શું છે વાડકીમાં હજી બીજું તો લાવશે એ ભલે રહ્યું બસ થેન્ક યુ કરવાનું જો મામા તે ડીશ લેતી હે મમ કાઢ દે એ નથી કાઢવું એ આમાં જ રાખવાનું હોય ચમચી વડે કાઢવાનું હોય તને ખબર પડે હા ચમચી વડે કાઢવાનું હોય જો હા બેટા ગુડ ગર્લ પાપા તમે ડબ્બો પકડો હું એક પાપા લઈને હેડું થેન્ક યુ બેટા ધનુ થેન્ક યુ ચલો ભાઈ હવે સવારે સબ્જીનું નામ શું હતું ઢોકળી સારું લાગ્યું સારું લાગ્યું પણ ગ્રેવી સારી લાગે ઢોકળી ના લાગી યાર સળની હતી ઢોકળી બેસન બેસનની હતી બેસન નીકળી ના જાય ત્યારે તો સારું હતું બરાબર પનીરને અવેજીમાં એ ચાલ્યું હતું બાકી ગ્રેવી મને શાના જોડે મજા આવી ખબર ભાત જોડે ભાત ક્યાંથી બનાવ્યા જાડા લઠ્ઠા જેવા હોસ્ટેલના ભાત હતા બધું લાઈ ભાઈ એ આવવા દે છે થોડાક રાઈસ ને ગ્રેવી હતી બધી મજા આવી ગઈ ખાવાની બાકી સરસ સબ્જી હતી મજા આવી વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ માસી ખૂબ સરસ માસીને ક્રિટિસાઇઝ કરતા પણ તમે એના માટે ખુશ થાવ માસીને કેટલા સાદા સુધાર છે યાર એવું નહીં હું છે ને હેરાન કરવું મને ગમે છે બરાબર હેરાન કરવું મને ગમે છે મારા નેચરમાં છે લોકોને હેરાન કરવા મજા આવે જેને હેરાન કે ચીડાવવું ચીડાવવું મને ગમે છે વિશાલભાઈ બહુ સરસ વિડીયો મારે અને મારા હસબન્ડને પણ ધનવી જેવી દીકરી અને હેજ જેવો દીકરો જોવે છે જુઓ કોઈના જોડે કોઈને સંતાન ના હોય ને તો કદી ભગવાનના જોડે કોઈ માનતા રાખો તો દીકરા કે દીકરીને કદી માનતા ન રાખવાની ખાલી માનતા રાખવાની સંતાનની બીજી કોઈ વસ્તુની માનતા નહીં રાખવાની સંતાનની માંગવાની કે ભગવાન મને સંતાન દેજે દીકરો કે દીકરીની વાત નહીં કરવાની
કારણ કે માંગતા હોય છે ને માની સામે માંગતા હો છો. કોઈ બી તમારા કુળદેવી હોય એની સાથે તમે માંગતા હો તો માતાજી એવું જ વિચારે ને કે તું દીકરી છે, હું દીકરી છું અને તું દીકરો માગે છે, એમ થોડું તને દેવાય. એટલે હંમેશા માતાજીને કોઈ બી પ્રાર્થના કરો તો સંતાનની કરજો. બાકી બધું ભગવાન નસીબ જોઈને બધાના ઘરે આપતું હોય છે. માછી ચપ્પલ સરસ છે, ત્યાં બધી જ વેરાયટી છે. અને વિશાલભાઈ તમે નસીબદાર છો, તમારી ઢીંગલી પ્રેમથી પાણીપુરી ખવડાવે, તેને પાણીપુરી ભરતા પણ આવડે છે. હાલ તમે ના જોયું પેલી ચટણી કાઢવાની હતી મમ્મી કે ઉભા પાપા ચમચી લઈને ચમચી વડે મને ચમચીમાં ચટણી આલી મસ્ત. એને વાલ ન દરિયો છે યાર, પ્રેમ છે પ્રેમ. મેં એને કશું કાંઈ કીધું નહોતું અને એને બુદ્ધિ તમે જુઓ. રુચિતા ડીશ લઈને આવી, બધું રુચિતા લઈને આવી, વચ્ચે રુચિતા ડીશ પકડી લીધી. પાપા બેસી જાઓ, હું લઈને આવી. મને ખબર કોણ કોઈ વસ્તુ લઈને આવે છે, પણ આમ ફીલ આપણને એવું થાય કે બધું ધણીએ કર્યું હોય. આ કોર્પોરેટ નીતિ કહેવાય. પછી છાશ લઈને આવી, રોટલી કાઢી, શાક કાઢીને આલી, નીચે શાક પડી ગયું વેણવા બેઠી, બધું રહેવા દે આવતું હું લઈ લઉં છું. તમે કોટન ચાદર વાપરો અને ચાદર નીકળી જતી હોય તો ચાદરના છેડે કાપડ નાખી દો તો જેથી ચાદર નીકળી ના જાય. એ છેડે એટલે કઈ રીતના છેડે? દુખી પડતી તો જોઈન કરાવવાનું. ના ના, છેડે એટલે જોઈન કરાવવાનું. કે પ્રવીણભાઈ કાલે ફરી તમે કોમેન્ટ કરજો તમે એક્ઝેક્ટલી કેવી રીતે કહો છો. અમારે નીકળી જાય એમ, કારણ કે અમારા બે ટાબડિયાઓ કરે ને એવી ધડાધડ મસ્તીઓ કરે ને એટલે ભલભુમાં નીકળી જાય. વિશાલભાઈ સારું છે. રુચિતા ભાભીને ચપ્પલ જ લે છે, બીજું મોટું શોપિંગ નથી કરતી, કંઈ દેવાનું કહેતા. આહા, એ વાત તો યાર સાચું. હું એમ તમને ખબર મોટા સારા જગ્યાએ જઉં ને હું સારા ડ્રેસ અપાવું, એવું નહીં કે રુચિતા મમ્મીને બી કહું કે આ લઈ લે આ લઈ લે. હું તે કદાચ ભાવ નથી જોતો, મને વસ્તુ ગમે હું આ લઈ લેજો. પણ એ લોકો જ્યારે જુઓ ને 2500 ને 3000 રૂપિયા, ઓહો લેવાતું હશે, એના કરતાં આવા તો હું 5 લઈને આવું. એટલે પછી 5 પહેરે છે, એ બી 5 એક જ વખત એનું એક કાઢવાનું, એનો મહિનો પૂરો ઘસવાનો. જેટલી જરૂર હોય ને એનો જ એટલો ઉપયોગ કરવાનો. ફાલતુમાં પૈસાનો શું કરે વેસ્ટ વગર કરવાનો. આજે તો કાલ કામ આવે. અને કાલે છે હનુમાન જયંતિ, તો આપ સૌને હનુમાન જયંતિ ખૂબ ખૂબ શુભેચ્છા. અને બેચરાજીમાં સરસ મજાનો મેળાનું 3 દિવસનું આયોજન છે. આજથી મેળો ચાલુ થઈ ગયો, સોમવાર, મંગળવાર અને બુધવાર. મોઢેરા ચોકડી, હા મોઢેરા ચોકડી બી ડાયરાનું આયોજન કરેલું છે. તે દિવસે આપણે રેસ્ટોરન્ટ બંધ રાખવાની છે. કારીગરને બધા આપણા જે કારીગર જેટલા સ્ટાફ ખરા ને એ ભાવેશ લઈ જવાનો છે વોટર પાર્ક, બધાને ફેરવવાનું છે વોટર પાર્કમાં. કારણ કે આખો દિવસ રજા હોય એટલે ખોટા બોરિંગ થઈ જાય કરતા લોકો પાસ આપણે ફેરવી દઈએ લોકો. કારણ કે કદી રજા હોય ને રેસ્ટોરન્ટમાં તો આ એક કોઈ દિવસ રજા મળી જાય, આખો દિવસ રજા હોય તો છોકરાઓ ખુશ થઈ જાય, એમને લાગુ છે કે હા ફેરવી આજે આમાં, એટલે ખુશ થઈ જાય. કારણ કે સવારે ઉઠે એટલે પછી રેસ્ટોરન્ટ કામ કરવાનું, કદી બહાર જવાનું મેળ પડે ને કદી રિલેક્સ ના થાય, કે રિફ્લેક્સ ના થાય. રિફ્લેક્સ કે રિલેક્સ શું કે રિલેક્સ તો પડે, પછી રિફ્લેક્સ કંઈક આવે એ વર્ષ હું ભૂલી ગયો, તમે કહી દેજો. ત્યાં બધું થોડું એન્જોયમેન્ટ લોકોનું મળી જાય. એટલે આવું બધું થોડું આયોજન કરેલું છે. અને મહેસાણાના હો તો ખાસ આવજો. મોઢેરા ચોકડી ડાયરાનું આયોજન કરેલું છે, બહુ જ મજા આવશે. ફરીદા મીર છે, બીજા કોઈ કલાકાર આવી રહ્યા છે, કોણ આવે છે મને ખબર નથી, પણ સારા સારા કલાકારો આવી રહ્યા છે, બહુ જ મજા આવશે. વર્ષોથી આયોજન થતું હોય છે એટલે મજા આવશે. અને બેચરાજી જાઓ તો ખાસ ધ્યાન રાખજો, ઓલમોસ્ટ રસ્તા બધા બંધ કરી નાખેલા છે, બરાબર છે. એટલે બહાર સાધન જે તમારું ખરું બેચરાજી થોડીક દૂર મૂકીને તમારા મેળાનું આયોજન મેળામાં એન્જોય તમે કરી શકશો. તમારે જવું બેચરાજી? ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી હમણાં પર જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને રાધે રાધે.